તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારમાં બધું કામ કરી નાખ્યું, નવરી થઈ ગઈ. અને છે ને અત્યારમાં વાગી જશે 8:30 અને આપણે જવાનું છે વાડીએ. 2 દિવસથી આપણે ઘરે હતા અને આજ જવાનું છે પાછું વાડીએ. અને જો મસ્ત મજાની વરાપ નીકળી છે, તડકો છે 2 દિવસથી જો. અને આજ તો ગુરુ પૂનમ, કદાચ વરસાદ આવે કે પૂનમનો દિવસ આવે તો ખરો જ તે થોડો ઘણો. હવે જોઈએ આજ આવે કે વરસાદ નથી આવતો એમ. રાતે થોડા ઘણા સાટા હતા અને જો બધું કામ થઈ ગયું છે, વાહિંદું થઈ ગયું છે, વાળી નાખ્યું છે, વાસણ ધોઈને ખાવાના. હવે હર્ષભાઈને આવવાનું છે, રમકડા લઈ લીધા છે આરે. તો છે ને વાડીએ આપણે નીંદવાનું કામ કરવાનું છે. અને હાથી આજ આવવાનું હતું પણ ટાંઢા પછી છૂટા નથી, એટલે પછી હવે કાલ આવશે હાથી. તો આપણે જઈએ વાડીએ. 2 દિવસથી જ્યાં નથી એટલે આપણે એમ થાય કેટલા દિવસથી વાડીએ નથી ગયા. તો જો તાળા મારી દીધા છે 2 રૂમને, કેમ કે અમારા દાદીમાં વાડીએ ગયા છે. તો દવાનું પોપ લઈ જવાનું છે, દવા નાખવાની છે તમારે. તો સાહેબને થોડીક દવા રહી ગઈ છે નાખવાની, તો એને દવા નાખવાની છે, પછી નીંદવાનું છે ને બપોરે વહી આવવાનું છે, કેમ કે રાંધવાનું બધું બાકી છે. જવાનું કંઈ નક્કી નહોતું અમારે, પછી રહી નક્કી થયું કે હાલો બધા જઈએ એમ. તો હાલો ઘડીક જઈએ ને પછી પાછા 12 વાગે વહી આવશું ને, રાંધવાનું બધું બાકી છે કે ને એટલે હા. તો ફાઇનલી ફેમિલી જો આપણે વાડીએ આવી જશે ને. વાડીએ આવ્યા ને વાતાવરણ તો એકદમ બહુ મસ્ત છે. અને જો આ સાઈડ વાદળી સડી છે. ભાઈને અમારે ગાડીમાં બેહવું જો રોવે. ત્યાં ગાડી ઉભી રાખીને અંદર લીધી ને તો એટલામાં ખાલી બેહવું થઈને જતો. હાલ પૂર્વા હા બાજુ. તો ફેમિલી જો અત્યારે તો બહુ મસ્ત માંડવી બધું લાગે છે. જો કેવું મસ્ત લાગે છે. આ મકાઈ હારી થઈ ગઈ કા, મકાઈ એક હારી થઈ ગઈ જો. હવે તો મસ્ત થઈ ગયું. તો હાલો ફેમિલી આપણે જો ઓવડીએ પોગી જશે ને. આપણે છે ને શર્ટ મારો અહીંયા પીડ્યો હતો, હું શર્ટ છે ને અહીંયા જ રાખું, ઘરેથી ઘડીએ ઘડીએ લાવો અને આપણે કાઢીને. અને હે હા એ લેતા આવો. સાહેબ જાય છે ઓલા ભાગમાં જોવાને. આપણે જો એ ભાગ નીંદી નાખ્યો છે, ત્યારે આપણે બ્લોગ નહોતો બનાવ્યો. અમે એક દિવસ આવ્યા ને જો આ સાહેબ આવ્યા હતા ને એવડે આપણે આખો ઓલો ભાગી નીંદી નાખ્યો. અને આમાં જ નીંદવાનું બાકી છે, પણ આમાં છે ને 5 તરી માંડવી છે કે નહીં, એટલે ઓછો મેલ છે. જો આ બાજુ આ માંડવીમાં ઓછો મેલ છે. આપણે છે ને બોલો દાદાનો ભાગ છે ને, ત્યાં આપણે નીંદવા જવાનું છે. ત્યાં દાદાની નીંદે છે. શું કરે છે પૂરા આ 2 વારનો ભાગ નહીં ઉતાવળે ખાવાની. તો છે ને હાલો ફેમિલી અત્યારે ફટાફટ નીંદે રાખી. વાદળ ઉછળ્યું છે. સાહેબ આમાં આટો મારવા જશે. એને નાખવાની છે દવા, પણ અત્યારમાં દવા નાખે કોને ખબર. પણ પૂર્વાબેનને પહેલાં હું ભાગ દઈ દઉં હારે. તો ફેમિલી જો ધીમા ધીમા સાટા આવવા મળ્યા છે ને અમે જઈએ છીએ ઓલી વાડીએ. પૂર્વાબેન ને હર્ષભાઈ, હર્ષને જોઈએ ને પપ્પાએ તેડ્યો. આપણી વાડી ક્યાંય આગી નથી, જો અહીંયા જ છે, આવી ગઈ. એ વાળો બાંધેલો છે પૂરીબેન. પૂરીને તો દાદા તાર પપ્પા આમથી આવેલા જો, અમે અહીંથી આવેલા. આમાં ઈડ વહી ગઈ કે આપણે દવા નાખી પછી આ સોળા આમ નાખી હતી કે આમાં મેં બધામાં છે ને અડદ નાખ્યા હતા, એક અડદ ઉગ્યા નહીં. સોળા ઉગી ગયા થોડો પૂરી. ઈડ વાળી મરી તો ગઈ. હવે હાર નવા પાંદડા કાઢવા માંડી છે જો. હાલો સાટા આવવા માંડ્યા. હાલો પૂરવા થાકી જો, ગરમી થાય ને. તો ફેમિલી જો પાછો તડકો નીકળી જશે. અને દાદા ગયા ચા બનાવવા. ચા બની જશે. સાહેબ જશે પીવા. અને જો દાદીમાં નીંદે છે. અમે વ્યા છીએ સાંયે, કેમ કે પૂર્વાબેન કવરાતા હતા. દાદા જાય ઝૂંપડીએ ચા બનાવે છે. જો ધવાડા નીકળે ને હે. તો ફેમિલી જો આપણે ચા પીવા આવી જાય ને ઝૂંપડીએ. દાદાએ ચા બનાવી નાખ્યો છે. ચા પીને દાદા પાછા નીંદવા આવી જશે. અને અમે આવ્યા છીએ તો નાસ્તો કરવા આવ્યા છીએ અમે. પછી સાદું ફેમિલી નાસ્તો કરીને પાછા ઘડીક નીંદવા મળવી. 10 વાગ્યા છે. ઘરે ને જવાનું 10 વાગ્યા છે. નજીક ઘડીક લેવાનું છે ને પછી જવાનું છે ઘરે. પૂર્વાબેન જ આખી રાત સૂતા નથી, ઘડીએ ઘડીએ જાગતા હતા. અત્યારે શું થાય ને ઘડીક કવરાતા હતા, પાછા રમવા મળ્યા છે.
ચાલો ફેમિલી અમે પાછા નીંદવા આવી આવ્યા છીએ. જો આવું કંઈક ખડ છે, જો આવી રીતના નીંદવી છે એ બધા. દાદા જશે પાણી ભરવા. તો ઝીણું ઝીણું ખડ છે, આમાં ખડની દવા નાખી હતી પણ છે ને પૂરવા રહેવા દે ને, વરસાદ આવી ગયો કે નહીં એટલે લાગી નથી ખડની દવા. ચાલો હવે 11:30 વાગી જાય ને હવે ઘેર જવાનું છે. રાંધવાનું આપણે બાકી છે. દાદા જશે નિરણ વાટવા, આપણે નિરણ લઈ જવાની છે. આ જમજો પૂરવા આમ જો. તો ફેમિલી જો કેવું મસ્ત લાગે છે આ જંગલ. આપણે છે ને આ જગ્યાએ આપણે છે ને બંતન લેવા આવ્યા હતા. જો ત્યારે કેવું હતું, આ બધું ધાર લીલી સમ થઈ ગઈ. અને આ જગ્યાએ આપણે જો આમાં જ આપણે બંતન લેવા આવ્યા હતા ઉનાળામાં. ત્યારે કેવો ડુંગરો લાગતો, અત્યારે તો બાકી કેટલો મસ્ત લાગે છે. બાકી આ ભાગમાં માંડવી આવી છે, આપણે ઉગતી આવતી ત્યારે આપણે આવ્યા હતા આ ભાગમાં. ઉપર આવું ચાલો હવે આપણે ઘેરે ભગવાનું છે. દાદા જો ઓલા ઝૂંપડીમાં નિરણ વાટે છે. ચાલો ફેમિલી હવે ઘરે જવાનું છે. નિરણ વાટી દીધી છે દાદાએ થોડીક ગદી હાટું ને હવે જાવી છીએ ઘરે ને જાય ગાડીઓ એવા છે. અને હું તમને અહીંથી ડુંગરો બતાવું કે નાંદી વેલાનો કહેવાય ને. જો અહીં ઝાખો ઝાખો દેખાય ને ડુંગરો, એ વીર માંગડા દાદાનો ડુંગરો છે. જો અહીંથી ઝાખો ઝાખો દેખાય તો ઉનાળામાં હાવ સારો દેખાતો છે કા. મેં તો કોઈ દી સોમહામાં જ દેખાય તો મને ખબર નથી, પણ આગળ સાહેબ અમારે કહેતા જોઈએ નાંદી વેલાનો ડુંગરો કહેવાય વીર. તમે આગળ કહેતા ને માંગડા દાદાનો ડુંગરો છે. જો અહીંથી દેખાય કેટલો મસ્ત, થોડોક ઝાખો દેખાય છે. જો વાદળી ચડી છે ને હાલો જવાનું છે ઘરે ને, જે રાંધવાનું બાકી છે. ગાડી કાઢો હાલો. જો સીંડું ખોલી નાખ્યું ને, જો આપણે ઓલા પણ ભારો મેક દીધો છે. હાલો ફેમિલી હવે જાય ઘરે. ફેમિલી હું તમને કંટોલાનો વેલો બતાવું છું. કંટોલા આવવા મળ્યા છે, શીશા આવ્યા છે. હજી ક્યાંય ગયો આપણે, મેં પાડ્યું હતું અહીં જોયું. જો મસ્ત મજાના શીશા આવી જશે કંટોલાના. થોડાક દી પછી શાક ખાવા મળશે કંટોલાના. જો ઝીણા ઝીણા કંટોલા નથી આવ્યા હજી. 2 દી પહેલાં આવ્યા ને ફેમિલી, તે મને 4 જેડા હતા કંટોલા મોટા મોટા, પણ હજી તો આવે છે ધીમે ધીમે. હજી શીશા અને એવું શું છે. હવે ચાપલો દેવાનો છે. આ ભેહું અહીં સરવા આવે કે નહીં એટલે અંદર ગળી જાય. બહુ બહાર છે, 2 હાથ લેવો પડશે. તો ફ્રેન્ડ જો બપોરે કરવા બેઠી ગયા ને એક ઉપર થઈ ગયું. એટલે છે ને જમવા બેઠા ને તો ક્લિપ લેતા ભૂલાઈ ગયું. એટલે સાહેબ તો ગમીર ઊભા થઈ જશે. જો એ પૂરવા હિસ્કો કરે છે. અને મેં છે ને આવીને રીંગણા બટેકાનું શાક બનાવ્યું હતું. જો મસ્ત મજાની જલેબી કાલે લાવ્યા હતા સાહેબમાં. ડડાને દવા લેવા ગયા ને માંડવી નાખવાની, ત્યારે જલેબી અને ફાફડી લાવ્યા હતા. અને હારે છે કેરીનું અથાણું છે, વેફર છે. તો છે ને હું તો અડધે પોગી ગઈ છું જમવામાં. સાહેબ જમી લીધું છે તો ભૂલાઈ ગયું જમવા બેઠા. અત્યારે મને યાદ આવ્યું ને કે ક્લિપ લેતા ભૂલાઈ ગયું. આવીને મેં રાંધ્યું રીંગણા બટેકાનું શાક બનાવ્યું ને સાહેબે પૂરવાને પૂરાવે નવરાઈને અર્શને પૂરો લીફર સાદો સાહેબ ઉડાવ્યો. મેં આવીને રાંધ્યું માર કરવા. હાલો થોડુંક જમવાનું રહેશે હવે જમી લો. પછી વાસણ ધોઈ નાખું. સાહેબને બપોર પછી પાછું જવાનું છે વાડીએ.